મરી જવાનું છે, વાત પાકી છે. પણ આમાં તમને મને શું છે, અમુક વાતો બેહતી જ નથી. ગમે એટલું કે ને તમે જોવો અત્યારે મોબાઈલ હોય ને, મોબાઈલ એમાં ઓલું લોકેશન નાખો ને, લોકેશન કે એમ કરે બોલો છોકરા ને. મોબાઈલ તો આવડો જ હોય ને, આગળ જાય એમ કે ડાબે વળજો, આગળ જાય કે જમણે વળજો, તરત વળે બોલો. 4 આંગળનું છે ને એનું માને છે બોલો, બાપાનું નથી માનતા. અને ઓલાનું ન માને ને તો ગાડી જાય ખાઈડમાં. માને તે માનવું જ પડે. નથી લાગતું બાપાનું ન માનવી તો આપણી ગાડી ખાઈડમાં જાય એવું નથી લાગતું? અને ચેટલાની ખાઈડમાં વહી જાય. દવાખાને ભૂંડી હાલતમાં ઊંધા માથે પીડ્યા છે ને, એ ગાડીઓ લોકેશન પ્રમાણે નથી આવેલી, તેમાં અહીંયા છે. મા બાપની સેવા કરો બસ. અને જેવા હોય એવા મા બાપ ગાડીઓ દે ને તો ભલે દે, એમાં તમારે ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. મા બાપ ખોટું કરતા છે તો એને ભોગવવું પડશે, તમારી ફરજમાં આવે. તમારા મા બાપ અને બહેનોને કહું, તમારા હાવ હારા ને હાચવજો, હારા સંતાન જોતા હોય. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, તો એક બાપુ અમારા સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. તો એ બાપુ વાત કરતા હતા કે તમારા જેવા મહેનત કરે, અમારે જેવા કે પણ સારું કે કોઈને મા બાપની સેવા કરવી કેમ નથી ગમતી. મેં બાપુને કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું કોઈ માને નહીં. બાપુ કોઈના મા બાપ મેં દુઃખી જ ન થાય, આપણે ગેરંટી આપી. બાપુ મારી સામું જોઈ રહ્યા. મને કે એવી તમારી પાસે શું દવા છે? મેં છે બાપુ, પણ મારું કીધું કરે નહીં કોઈ. મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને મમ્મી પપ્પા ગમે છે, સાસુ સસરા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું સાસરે જાય છે ને, એના કરતા જો ભાઈઓ સાસરે વ્યા જાય ને, તરત સમાધાન થઈ જાય કે નહીં બાપુ? બાપુએ કાન પકડ્યો કે વારું છે વિચારવા જેવું. પણ મેં કીધું આ બાપુ મારું કીધું કોઈ કરે નહીં. નગર મેં કીધું ઓલા ભાઈ અહીંયા હારે જાય ને તો એને હાવ હારા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય. તમને કેમ લાગે સાચું નથી? કોઈના મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં તમે જુઓ, આપણે હાવ હાર આવ્યો તો જાણતો કે બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. તમારે કાંઈ કામ હોય તો કેજો, ગાડીની જરૂર હોય તો કેજો, પૈસે ઓલા અલ્યા આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ વરાળું કાઢે એ પણ ઉતા છે, એમને પૂછ, એ નથી દેખાતું બોલો. આ મેં કીધું એમ બાપુ, જો આ બેનું બદલે ભાઈઓ હારે વ્યા જાય ને, બધું દુનિયામાં આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય બોલો. પણ એ મારું કીધું કોઈ કરે નહીં. બાપુ વિચાર કરો. મેં કે બાપુ મને કહેવાનું છે તમારી વાત વિચારવા જેવી. બાપુ તમે નોંધ કરો, તમે મારી વાત ઉપર મેં કહું તમે અંદર વિચાર કરજો, આત્માને પૂછજો. ના અરે મને કે અત્યારે જ વિચારવું કે 100% તમારી વાત સાચી છે, પણ એ કે મને કે આ બનાવવું અઘરું પડે એવું છે. સત્ય સત્ય જ હોય. બાકી મને તો એમ થાય કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે મરી જવાય, જીવાય નહીં. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે તમને શું લાગે? હે આપણે આવીને બાપુ આપણું કૂતરું જો ખંભાવતી ઊભું ન થાય તો જીવાતા હોય છે. ભલે મને મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, એને ખબર તો પડે. પ્રેમ હોય ને, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. એ કૂતરું તમે આવો ને, કૂતરું જાગી જાય. એ આમ જોઈને પછી એમ કે હા તો ઓલો લુકે છે ને ત્યાં બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટ નો કોઈ તમારા સામે કૂતરું ન જોવે. આ આપણા અનુભવની વાત. તમારે કોઈ કૂતરાને તમે પ્રેમ ન કર્યો હોય ને, એ કૂતરા પાસે તમે નીકળજો, આંખો આમ ઉગાડે, તમારે એમ પૂંછડી પટપટાવે નહીં. એ કે આમાં શું લેવાનું હતું, પૂંછડી નહીં ખોટું એવરેજ ઘટાડવી છે, પતે જ નહીં કોઈ દી. બાકી જાનવરને જો તમે પ્રેમ આપ્યો હોય ને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, તમે બાપુ જાનવરને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં જાનવર તમને માર ન ખાવા દે, આપણી ગેરંટી. આ આપણા અનુભવ બોલે છે. આ સોદા છોકરા તમે વાયા નજર કરો તો હારા ભાગી ગયા હોય. તો આપણને એમ થાય સારું કોઈ ગધાડાને પ્રેમ કર્યો હોય તો ગધાડો પાટો વાળી કરે કે મારા ધણીને મારે છે, ગધાડાને ખબર પડે. બાકી જાનવરના છેડા આડ્યા ને, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા બોલો. શું અવતાર આવ્યો ભલામણ. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય. રામ જિંદગી મળી છે. કાગ બાપુ લખે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે. હારો માણા હોય ને, ભલે આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ એવો માણા વ્યો છે ને, હૃદયમાં હબાક વાવે કરે ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. આ સંતોના ગાણા ગાય એના મા બાપ નહીં હોય? કેવડી કમાણી છે. આજે 18 વર્ષ બાપુ માને છે, 18 વર્ષ એના ગાણા ગાય છે. એના મા બાપે બાપુ કેટલા સંસ્કારીમાં પૂર્યા છે કે આજે આખી દુનિયા બાપુ
એના ગાણા ગાય છે. આપણું લીધેલું કોઈ દેતું નથી. બોલો, મને એક બાપુએ કીધેલું એ કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? એ મને કે તમે દેશો તો આવશે નહીં. મેં કીધું બાપુ એવું થોડું હોય તો કે તો તમે દેજો બસ. હું તો કે તમને ખાલી ટકોર કરું. એટલે હું વિચાર કરતો, એટલે હું વ્યાજ બ્યાજનો ધંધો નથી કરતો. કોઈ વેમ ન પાડતા, કારણ કે વ્યાજનો ધંધો હું તમને ના પાડું છું. કરતા હોય ન કરતા, વ્યાજ બ્યાજનો ધંધો ન કરાય. એટલે આ તો ઠીક છે, આપણે કોઈ સંબંધના દાવે કોઈને 2000-5000 રૂપિયાનું કંઈક અગવડે આવ્યું અને આપણે આપ્યો એવી વાત. તો મને એક વિચાર આવ્યો. મેં કીધું સારું, બાપુ કહેતા હતા કે પૈસા આપો તો પાછા ન, બધાય થોડા એવા હોય. એટલે આપણે હખણા જ ન રહે. મેં કીધું એમ. એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો, ભલે થોડાક જાવો હોય જાય. હવે પછી આટલી આપણે ખબર પડ્યા પછી તો આપણે આમ પાકું કરીને જ આપી ને કે આ માણા લાખ રૂપિયાનો આને દે આય આવી જ જાય. બાપુ બોલતા હતા ચેવાક નથી આવતા. તે પછી મેં 7 જણાને આપ્યા ને હાથે હાથે બૂસ માર્યા. બોલો, હાથે હાથ હો, એમાં એકના પાસા નથી આવ્યા. 2 વર્ષ થઈ ગયા, 15 દિના વાયદે આપેલા આપણા. એટલે સંતનો બાપુ એ નો આવે તો કાંઈ નહીં, ભલે લાઈવમાં એ સાંભળતા હોય, પણ કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય. આ છે ને આપણે 500ની 1000ની નોટ બંધ થઈને એ બાપુ સંતો બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા, લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફર્યા. હજારો વર્ષ પહેલા બોલ્યા હતા. એ આજ અત્યારે તમે જોવો ને તો પાણીનો જે પાર નથી, પણ મફત ચાય નથી મળતું. નથી લાગતું? હોટલે જઈને તો પેલા પાણી તો કે બાટલો લઈ લો. પેલા પરબુ બંધાવતા હતા, અત્યારે ક્યાં આવ્યું તમે જોવો તો હબાટી બોલાવે, પણ મફત પાણી નથી મળતું. તો આપણને પૈસાની ભૂખ જ નખરી ઉઘડી એવું નથી લાગતું? ભેગા લઈને તો ગમે ત્યાં જવાનું હોય. આપણા ગઢા બાપુ પરબુ બંધાવતા હતા, આપણને બાવડા ઝાલીને કોકના ઘરે આપણને ખાવા બેહાડે. અરે મારા બાપ ખાધા વગેરે જવાય. અરે અમારા મોટા બાપુ એવું કહેતા, એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ન આવે. મહેમાન આવે ને કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમુક ગઢની નોંધ કરી એવી વાતો હતી.